સદગુરુ બ્રહ્મ છે, જ્યોતિ સ્વરૂપ છે, પ્રકાશ પુંજ છે, અખંડ છે, નિજાનંદ છે, બ્રહ્માનંદ છે, કેવલાનંદ છે, સતનામ સાહેબ છે, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી પણ છે. આ બધા આપણા વેદના સૂત્રો છે, ઉપનિષદના સૂત્રો છે. વેદમાં અહમ બ્રહ્માસ્મિ કીધું, ઈ જ બ્રહ્મ અને ઈ જ સદગુરુ, ઈ જ ભગવાન. પછી બ્રહ્મ કોઈ કહે છે અંગૂઠા જેવડો છે, ને કોઈ કહે જ્યોત સ્વરૂપ છે. જે હોય તે આપણે એમાં પડવું નથી, અને આપણે પડીએ તો પામીએ કે એમ નથી. આપણી શું કહેવાય, કેપેસિટી પૂરી થઈ જાય. આપણે ઈ દરજે પગીએ કેમ નથી, અને ઈ દરજે પગી જાય એટલે ત્યાં બધું પૂરું થઈ જાય છે. તમે આમ 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 રોડ ઉપર જાઓ ને તો બોર્ડ મારેલું હોય ભાવનગર જિલ્લાની હદ પૂરી, પછી એની વાહે જ પાછું લખ્યું હોય અમદાવાદ જિલ્લાની હદ શરૂ છે. એમ આધ્યાત્મિક માર્ગ ઉપર તમે સગુણ ઉપાસના કરતા કરતા જાઓ ને એટલે ત્યાં લખ્યું હોય કે હવે સગુણ ઉપાસના બંધ થાય છે અને હવે નિર્ગુણમાં જવાનું છે. પણ આપણે વાહે વાંચતા નથી, આપણે ત્યાં ઊભા રહી જાય. જો આમ વાહે વાંચો ને તો ત્યાંથી જ આધ્યાત્મિક માર્ગ પાછો ચાલુ થતો હોય છે. આપણે અટકી જાય. વાહે બોર્ડ લખ્યું જ હોય એક જિલ્લાની હદ પૂરી થાય પછી બીજાની સરહદ ચાલુ થાય. ગુજરાતની બોર્ડર પૂરી થાય પછી રાજસ્થાનની બોર્ડર ચાલુ થાય, પછી મહારાષ્ટ્રની બોર્ડર ચાલુ થાય. છે તો આખો દેશ એક કે અલગ છે? ત્યાંથી જ પાછી યાત્રા શરૂ થાય છે. આધ્યાત્મિક માર્ગ જેને કહે છે. જે કર્મ કરે એ જ ભરે. બાબા રામદેવજી મહારાજ કહે છે ત્યાં કીધું એવું થાય. તમે જેવું ચિંતન કરો, તમે જેવું મનન કરો, તમે એક રાજાનું ડોંગરેજી બાપા છે ને એના ભાગવત કથાનું મેં પુસ્તક છે, એ પુસ્તકમાં ડોંગરેજી બાપાનું ભાગવત છે ને એમાં લખ્યું છે કે તમે જેવું ચિંતન કરો ને એવું થાય. એક રાજાને ને એક ચંદનના લાકડાના વેપારીને ભાઈબંધાઈ હતી, મિત્રતા, બે ઘનિષ્ઠ સંબંધો. હવે રાજા અને નગર શેઠ બે આમ 24 કલાક હારે રહે. હવે એક દિવસ ચંદનના લાકડાના વેપારીએ આમ દૂરથી ચંદનનું લાકડું મગાવ્યું અને ભાવ બેહી ગયો, ભાવ તૂટી ગયો. હવે આ લાકડું લે કોણ? અને બરોબર આની પર દુકાળ પડ્યો. થોડીક પરિસ્થિતિ એવી થઈ એટલે અહીંયા નગર શેઠે વિચાર કર્યો કે આટલા બધા 2 ટ્રક લાકડા છે ચંદનના, એ કોણ ખરીદે? તો હવે જોજો, એ હુતા હુતા એને વિચાર કર્યો કે રાજા મરી જાય ને તો એની ચિતા બનાવવામાં આ મારા લાકડા વયા જાય. અહીંયા રાજા, અહીંયા નગર શેઠને એવો વિચાર આવ્યો, અને અહીંયા રાજા ઉતો હતો ને એને વિચાર આવ્યો કે હવે દુષ્કાળ છે અને કોઠારમાં સંપત્તિ ખૂટી છે, અનાજ ખૂટ્યું છે, હવે મારે કરવું શું? ત્યાં રાજાને એવો વિચાર આવ્યો કે આ નગર શેઠને કાંઈ કોઈ વાહે છે ને, એ મરી જાય ને તો એ બધું રાજમાં જમા થાય. તમે જેનું ચિંતન કરો ને એવું જ સામે કોક કરતું હોય. જો ધ્યાન દેજો, તમે કોકને પાડવાની વાત કરતા હોય ને તો એ પહેલા એને વિચાર કરી જ લીધો હોય. તમે કોઈને મળવાની વાત કરતા હોય તો એ પહેલા એને ભાવના પ્રગટ થઈ જ જાય કે મને કોઈક યાદ કર. આપણે એટલે જ આપણા ગામડામાં કહે છે, એક એમ દેહમાં રહેતા હોય, ઠેઠ ભાવનગર જિલ્લામાં રહેતા હોય ને આપણા અહીં રહેતા હોય તો નથી કહેતા ભાઈ અમને કોઈક યાદ કરે, એની નિશાની આપી કે મને હેડકી આવે, હેડકી. હા, દશક થાય ને એ કંઈક ખાવા ફેર થાય ને એમાં થાય, પણ આપણે મહાપુરુષોએ જોડી અને યાદ કરતા જ હોય. તરત એમ કે ભાઈ અમે કાલ તમને યાદ કરતા હતા. હા હો, રાતે 11 વાગે મને હેડકી આવતી હતી. લે, આ તમે જેનું ચિંતન કરો ને બાપ, એ સામે અસર થઈ જ જાય.
તમારે જેને મળવું છે, તમારે જેને પામવું છે એનું ચિંતન ચાલુ કરો એટલે ઈ પોતે તમારામાં પ્રગટ થવા માંડે. ઈ પોતે, તમે પોતે રામાપીર બની જાઓ, તમે પોતે કૃષ્ણ બની જાઓ, તમે પોતે રામ બની જાઓ, તમે પોતે શિવ બની જાઓ, અને તો જ સાધના કરી કહેવાય. એના મય બની જાઓ. એના 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 રૂપ ગુણ શીલ અને સ્વભાવ આપણી માલિપા પ્રગટ થવા માંડે એટલે સમજી લેવાનું કે આપણાપણું મટી ગયું અને આપણે ખુદા બની ગયા. સ્વયં રામ બની જાય, સ્વયં કૃષ્ણ બની જાય. જે કર્મ કરે એ ભોગવવું પડે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે ગલત કર્મ કરો તોય ભલે, સારું કર્મ કરો તોય ભલે, મોડું કર્મ કરો તોય ભલે, બાકી એના ફળ મારે તમારે ભોગવવા પડશે. આવું આપણા સંતો બતાવે કે કરેલા કર્મ દેવા રે મહારાજ કહે છે કે એ લાખા તું રોવા બેઠો છો એનું કારણ એક જ છે કે તે જેવું કર્યું એવું તને મળ્યું. એમાં મારો કોઈ દોષ નથી. બાબા રામદેવજી મહારાજ લાખાને દિવ્ય ઉપદેશ આપે છે. કર્મનો સિદ્ધાંત બતાવ્યો. હવે સત્ય શું કહેવાય એ રામદેવજી મહારાજ બતાવે કે હે લાખા, કર્મ જે કરે છે એ મનથી કરે છે. મનથી વિચાર કરી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 11મું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 14 તત્વો બન્યા. એમાં મન છે એ મન પેલા વિચાર આવે, પછી બુદ્ધિ મનને સાથ આપે. બુદ્ધિ મનની હારે જોડાઈ જાય. બુદ્ધિ મનને ધક્કો મારે કે જા જા જા, અને મન પછી ગલત કરવા માટે જાય, એમાં જીવ ફસાય. મનથી દૂષિત કર્મ થાય, મનથી સારા કર્મ પણ થાય. એ લાખા સત્ય વસ્તુને તું પકડજે, અને સત્ય વસ્તુને પકડવા માટે પહેલા તો તારે મન શુદ્ધિ કરવી પડે. પહેલા તો તારા મનને કંટ્રોલ કરવું પડે, મનને પવિત્ર કરવું પડે. અને જેનું મન પવિત્ર થઈ જાય, એનું દિલ પવિત્ર થઈ જાય, અને જેનું દિલ પવિત્ર થઈ જાય એનો આખો ભાવ પવિત્ર થઈ જાય. જે સહી મન બગડ્યું તો જીવન બગડ્યું. અને જે કાંઈ થાય સુખ અને દુઃખના આમ એમ કે ભાઈ મને આ ભાઈ વિષ્ણુભાઈએ ગાળ દીધી, અથવા તો વિષ્ણુભાઈને મેં ગાળ દીધી, તો એ દુઃખ કોણ લગાડે? મન લગાડે. મનથી સુખ દુઃખ થાય. મને એણે આમ કીધું, આત્માને અંદર રહેલા પરમ તત્વને નથી સુખ, નથી દુઃખ, નથી તડકો લાગતો, નથી અને ગરમી લાગતી, નથી ઠંડી લાગતી. ગીતાજીમાં બતાવે કે અંદર રહેલું તત્વ, એ તત્વને પાણી પલાળી શકતું નથી, અગ્નિ બાળી શકતું નથી, વરસાદ ભીંજવી શકતું નથી, પવન ઉડાડી શકતું નથી. એ તો અખંડ અને નિજાનંદ છે. આ જે કાંઈ થાય છે એ મનથી થાય. તો કે આ મનને શુદ્ધ કરવું હોય, આ મનને અંકુશમાં રાખવું હોય તો શું કરવું પડે? રામદેવજી મહારાજ કહે છે, મનને શુદ્ધ કરવા માટે, મનના મેલને ધોવા માટે એક જ રસ્તો છે, સત્સંગ, હરિકથા.
સંતના સાનિધ્યમાં બેસવું અને એની વાતો એના મુખમાંથી નીકળે એ સત્સંગ સાંભળવો અને સાંભળતા સાંભળતા ધીરે ધીરે કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર પીછે પીછે હર ફરે કહત કબીર કબીર. સત્સંગથી મેલ ધોવાય છે, ગુરુચરણમાં બેસવાથી મનના મેલ ધોવાય છે. હું નથી કહેતો, આપણા શાસ્ત્રો આપણા સંતો કહે છે. બધી જાતના હાબુ નીકળ્યા કે નથી નીકળ્યા? બધી જાતના શેમ્પુ નીકળ્યા, બધી જાતના નોખા નોખા પાવડર મોઢે લગાડવાના નીકળ્યા, બધી જાતના કપડાં નીકળ્યા, બધી વસ્તુ નવી નવી નીકળી. ઉજળા થવાનું નીકળ્યો, પછી પિત્તળના વાસણ હોય તો એને ઉટક કાટ કાઢવાનો એના પાવડર નીકળ્યા, લોઢાને સાફ કરવાના એના પાવડર નીકળ્યા, કોનાને સાફ કરવાના એના પાવડર નીકળ્યા. પણ મનના મેલને ધોવાનો ક્યાંય પાવડર છે? હોય તો કયો. હા, એને મનના મેલને ધોવાનો કાં તો સદગુરુ ચરણ અને કાં તો સત્સંગ. આ બે હાબુ છે, બાકી બીજે ક્યાંય છે નહીં. હું નથી કહેતો, કબીર કહે છે, મારો સદગુરુ ધોબી છે કે સત્ય સમાન કોઈ પુણ્ય નથી અને અસત્ય સમાન કોઈ પાપ નથી. સત્ય એ સત્ય છે. જ્યાં સુધી મનના મેલ ધોવાય નહીં ત્યાં સુધી સત્ય વસ્તુ પ્રગટ થતી નથી. એના માટે સત્સંગ કરવો જરૂરી છે. સત્સંગથી જ મન પવિત્ર બને છે અને મન પવિત્ર થાય પછી જ સત્યનો પ્રકાશ પડે છે. આવું કર્મના સિદ્ધાંતમાં લખ્યું છે. જે રામદેવજી મહારાજની ઉપાસના કરે છે, જે નિજાર ધર્મ ઉપર હાલે છે, કે કોઈ પણ સંપ્રદાયમાં હોય, એ દરેકને આ વસ્તુ લાગુ પડે. દરેક સંપ્રદાયમાં, દરેક પંથમાં એક જ વસ્તુ બતાવે કે આપ સત્યને પકડો. જે કાયમ ટકવાનું છે એને પકડો, જે નાશ થાય એને પકડીને શું ફાયદો? જે અનામી નામ છે એ નામનો જપ કરે તો એનો અનુભવ થાય. હે લાખા, કાયમ સત્સંગ કરજે, તારા મનના મેલ ધોવાશે. કોઈ દિવસ કૂડ કપટ કરતો નહીં, મારી પાસે ખોટું બોલતો નહીં. જો કે કોઈ જગ્યાએ જૂઠું બોલાય તો નથી. એવું આપણા ગામડાની માલપા, આપણા દેહાંતમાં આપણો સદગુરુ જ્યારે કે ગુરુ બનાવે એ વખતે ઠાકરનો પાઠ માંડે, એ વખતે કાનમાં ફૂંક મારે, એને કાન ફૂંક્યા કહેવાય. એ વખતે જ આપણને બતાવે કે ખોટું બોલાય નહીં હો, માળા છે બોલાય નહીં હો, માળા છે ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય
પ્રાચીન ભજન ગાનાર વંદનીય પરમ પૂજ્ય નારાયણ સ્વામી, એમના ગુરુ હરિહરાનંદ બાપુ, જે સરદારમાં થયા, રાજકોટ પાસે સરદાર ગામ, એ હરિહરાનંદ બાપુની આ ધૂન છે. એને રચયિતા એ છે હરિહરાનંદ સત્યને સુકાય નહીં, હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં, હરિહરાનંદ કહે સત્યને સુકાય નહીં, હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. એ ભક્તિ ભૂલાય નહીં હો માળા છડોકમાં, ભક્તિ ભૂલાય નહીં હો માળા છડોકમાં, ગુરુજીના નામની હો માળા છડોકમાં, ગુરુજીના નામની હો માળા છડોકમાં. એક સંત તો ત્યાં સુધી કહે છે કે આપણે આ ડોકમાં કંઠી બાંધી, માળા પહેરી, પછી હાથમાં કાંડો સદગુરુ બાંધે, તો એ ગામડામાં ઢોર હરાયું થાય ને, ઢોર તો એની ડોકમાં ડેરો નાખે. કદાચ ખબર હોય તમને. લાકડાનો 1.5-2 હાથનો બડીકો લઈ અને એને ગાંઠ વાળી અને ગળાની માલ પર નાખે ને પછી 2 પગ વસાવી એ લાકડાનો બડીકો આમ ટહડાય, એને ડેરો કે ડેરો. એ ડેરો શું કામ નાખે કે એ હરાયું ઢોર કોઈને લગાડી ન દે, કોઈના ખેતરમાં રંજાડ ન કરે, જ્યાં ત્યાં ભટકે નહીં. એમ મારો ને તમારો સદગુરુ છે ને આ ડોકમાં કંઠી રૂપી ડેરો નાખે. બાપ પછી આપણે હરખું હલાય, પછી આડા અવળું ન જવાય, પછી આ ખોટું બોલાય નહીં. એટલું થાય તોય ઘણું છે. હું તમને એમ નથી કહેતો તમે બધું ઘર બાર મૂકીને ભક્તિ કરવા માંડો, ના બાપ, એવો કોઈ મારો ઈરાદો છે નહીં. અને હું કદાચ કહું તોય તમે જાઓ એમ નથી. હા, કદાચ હું કહું કે પછી ગમે આવીને કે, પણ એટલું તો આપણાથી થાય ને કે ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું હલાય નહીં. આ ડેરો છે. આ ડેરો આપણને આપણો ડેરો વાગે એટલે આપણને ડર લાગે કે મારી ડોકમાં મારા સદગુરુની કંઠી પડી છે, મારાથી કોઈ દિવસ ખોટું થાય નહીં. બસ આ સંતો મહાપુરુષો આવું જીવન જીવી ગયા. એ કાંઈ ઘર મૂકીને વયા નથી ગયા. એ આ સત્યના માર્ગે હાલ્યા. પછી એના સતના સાબડે ઠાકર આવ્યો છે, એના સાબડે રામોપીર આવ્યો, એના સાબડે માતાજી આવ્યા, એના સાબડે ભગવાન આવીને ઉભો રહ્યો. પછી જેવું ઠોર એવો ડેરો. માથા ભારે ઠોર હોય મારી જેમ 2-3 નાખવા પડે. આ ડેરા છે. સંતોનો શણગાર છે. ભક્ત કોટીના આત્માઓ હોય બધા માળાઓ પહેરે ને તો એ કોઈ એનો કોઈ ગલત અર્થ ન કરવો. એ એની શોભા છે, એ એનો શણગાર છે. ભગવાન 16 શણગાર કરતા. દાસી જીવન થયા ને, દાસી જીવન આમ હતા પુરુષ, પણ એના લક્ષણો બધા સ્ત્રી જેવા હતા. એ પોતે એમ કહેતા કે હું રાધાનો અવતાર છું. એટલે ભગવાન કૃષ્ણની દ્વારકાધીશની મૂર્તિ રાખે અને એની પૂજા કરે. ત્યારે હાડી પહેરે, હાડલો પહેરે, વેણી નાખે, વાળ હતા રાધા, આમ દાસી જીવનને મોટા વાળ હતા, તે ચોટલો ગૂંથે, પછી રાધાજી બનીને કૃષ્ણની પૂજા કરે. અને એના ભજન તમે બધા જુઓ ને તો ત્યાં દાસ જીવન નથી લખ્યું, દાસી જીવન લખ્યું છે કે હું મારા ઠાકરની દાસી છું. એ ડોકમાં અવડું મોટું મંગળસૂત્ર પહેરતા હોના. દાસી જીવન ઘોઘાવદર ગોંડલ પાસે. હવે એમાં એક બેન
પાણી ભરીને આલ્યા આવે છે ને એમાં દાસી જીવનને પૂછ્યું કે બાપજી તમે તો સાધુ છો, સંત છો, મહાપુરુષ બની ગયા છો, હવે તમારે આ ઘરેણું પહેરીને શું કરવું છે? તમારે તો હોના રૂપા પહેરાય નહીં. તો એ દાસી જીવણે એ બેનને પૂછ્યું કે બેન તારી ડોકમાં આ તે પહેર્યું છે એ શું છે? કે એ તો મારા ધણીનું મંગળસૂત્ર છે. ત્યારે દાસી જીવણે કીધું મારી ડોકમાં મારા ધણીનું મંગળસૂત્ર છે, કારણ કે મારો તારો ધણી એ છે તો મારો ધણી દ્વારકા વાળો. હા, એ હું એની ઘરવાળી છું. દાસી જીવન કહે દાસી તો તમારી એ જ દર્શન કાજે, અરે રે દુબળી રે એ મેવાઈ જાઓ. અને ઈ દાસીને દર્શન દેજો ને આવું સાયાજી કેજો રે આટલી મારી વિનતી રે. મારા સાયાજી કેજો મારી વિનતી. દાસી રે તમારી દર્શન કાજે દુબળી, ઈ દાસીને દર્શન દેજો રે હંમેશ. સાયાજી કહેજો આટલી મારી વિનતી.